હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમારે જવાનું છે ડીમાર્ટમાં. અમે આવી ગયા છે, થોડીક વાર બંધ રાખો. અમે આવી ગયા છે અત્યારે નીચે. અહીંથી અમારા ઉપર ઘર તરફ જવાનો રસ્તો ગિરનારની સીડી છે. ગિરનારની સીડી છે. અહીંથી આમ જવાનું. લક્ષુ બેબી ક્યાં જવું છે? ચોકોમાં આવવા જવું છે. તો આજે બહાર જવાનો પ્લાન હતો, હે ને? ફરવા જવાનો પ્લાન હતો, પણ ઘરનો સામાન ઘણો થઈ રહ્યો છે અને લેવાનો પણ નથી, અહીંથી નથી લેવાનો. એટલે આજે ફાઇનલી ડીમાર્ટમાં જઈ આવીએ. શું કેવું તમારું? ચાલો જઈ આવીએ, બેસી જાવ. ચાલો ચલો, કરો તમે ચાલુ ગાડી. ફાઇનલી ડીમાર્ટમાં આવી ગયા. ચલો ચલો લક્ષુ, ચલો. જો લક્ષુભાઈ તો આવીને જો લેવા માંડ્યા, શોપિંગ કરવા માંડ્યા. લક્ષુ શું લે છો? વરિંદુબેન ટ્રોલી પકડીને ઉભા છે. લક્ષુભાઈ ખરીદી કરે. કેચઅપ એક લેવાનું છે, લઈ લઈએ. લઈ લે ને, સ્કીમમાં પેલા જોઈ લે. 500 વાળું પેકેટ લઈ લે. લક્ષિત, ના ના, ચાલો. લક્ષિતભાઈની શોપિંગ ચાલુ થઈ ગઈ છે અને એની મમ્મા પણ શોપિંગ કરે છે ભેગા ભાઈ. આવડે છે વ્લોગ બનાવતા? આવડે છે ને, તો બસ બીજું શું જોઈએ. અને કોલ્ડ ડ્રિંક્સ આપણે કઈ લેવાની છે નહીં, કારણ કે છોકરાઓ રહેવા નથી દેતા, હે ને? નાની બોટલ લઈએ તો થોડી વારમાં પૂરી કરી નાખે. પછી ફ્રીજે જ ઊભા રહી છે છોકરાઓ. ફ્રીજે જ ઊભા રહી ગયા. આમાંથી નાસ્તાનું કાંઈ? ચોક્કર વેફર ચોકલેટ્સ. દીકો લક્ષિતનું પકડી રાખજે ટોલી, હો નકર જોઈ લે ને શું છે. સરસ છે. અહીંયા રહ્યા પેકિંગના, અહીંયા રહ્યા. અહીંયા રહ્યા. લઈ લે. જો તો શરબત માટે જો વરિયાળી નહીં. લક્ષિત આ બાજુ જો 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 જો. લક્ષુ ભપ થઈ ગયો. લક્ષુભાઈ ભપ થઈ ગયો. ચલાવો. આ જોઈને લેવાનું, હિંગ લઈએ ને ત્યારે, કારણ કે અહીંયા ઘણી વાર છે ને અમે એમને લઈ જઈએ ને ત્યાં ખોલેલું હોય. ખબર નહીં, ટેસ્ટ કરતા હોય, ખોલીને જ ટ્રાય કરતા હોય કે. લક્ષુ ક્યાં જાવું? થોડી વાર રૂક, તું રૂક. 2 કિલો લઈ લેજો. આ જેટલી થાય એટલી. હજી નાખો થોડીક, હજી નહીં થાય. ભાત લઈ લે. ચોખા બાસમતી ચોખા કે તો 5 કિલાની હો. Hello.
ચોકવારી ને જો તોય શું કરો છો? શોર્ટ્સ ને લોવર જોઈ છે. બહુ સસ્તું છે હે ને કપડામાં તો. કપડા બહુ સસ્તા છે. 99 માં ચાલે વીમાર્ટ કરતા સસ્તા. એ જો તો લેતો ભાઈ ને. નો લક્ષુ તું તોડ ફોડ ડાલેગા સબ કુછ. હાલાયા ટી શર્ટ પણ બહુ મસ્ત છે હો. જો સામે મસ્ત ટી શર્ટ દેખાય છે. જો આમાં જો આ જો આઈ મસ્ત છે. જો આ રેડ ટાઈપ છે ને મસ્ત છે. ચોકલેટ ના તોડાય, ઓલા ભાઈ ખીજે. અત્યારે ન ખાવાનું, બહાર જઈને ખાવાનું. અને વૃંદુ બેન તું શું કરે? ટોલીની રખેવાલી કરે છે હે ને? ચોરી કરીને લઈ જાય તો પાપા. આપણે બીજું લઈ લે. હા પાછું લઈ લઈએ કાં તો ઈ મળ્યું કઈ. કહું છું આ થઈ ગયા. અને આને જો ઓલા જોવારી હાલ. ઓલા બેન મેં કીધું છે કે વિડીયો નહીં લેવાનો, તો ડરી ગયા છે આપણા પતિ દેવ, એટલે કહે છે કે હું વિડીયો નહીં લઈ. ડરતા લઈ છે. લક્ષુભાઈ રમકડા જોઈને પાછો વયો ગયો છે. એટલે ડરવાનું નહીં, લઈ લેવાનું. જેટલા આપણે જો લેવાની ના પાડશે ને વિડીયો, તો જેટલા એ લીધો છે ને બધાના હું ડિલેટ કરાવડાવીશ. શું કહું? પરમિશન લઈને પણ લીધો હોય ને એવું હોય ને, આપણે વિચારીએ એવું ના હોય. હા હાલો હોય તો એને આમ ક્યાંક લખેલું રાખવું જોઈએ કે અહીંયા વિડીયો લેવાની પરમિશન નથી હે. નહીં ને આપણે બધું જોયેલું જ છે. આપણે એટલી વાર આવ્યા છે, આપણે ક્યારેય જોયું છે? આગળ હોય તો આપણે નથી જોયું. પણ તો જો અમારા લક્ષિતભાઈ રમકડા અહીંથી રમે છે. લક્ષુ જે લેવું હોય એ લઈ લેજે. હો લક્ષુ, શું લેવું તારે દીકુ? આ વખતે રમકડા સરસ આવ્યા છે. જો મસ્ત આમાંથી કઈ લેવું હોય તો. શું લેવું મને પૂછો. વાહ મસ્ત છે આ તો. જો લાઈટ થાય, અવાજ આવે છે હે ને? લાઈટ થાય. મસ્ત છે. લઈ લો યાર. એક જ લેજે. હા ચલો હજી કઈ શોપિંગ આપણી થઈ નથી ને શોપિંગ લક્ષુ કરવા નથી દેતો. રમકડાથી જ લક્ષુને રમવું છે. બીજાની ટ્રોલીમાં રમકડા જોઈ ગયો ને તો બસ એની ટ્રોલી પકડી લીધી હે ને? લક્ષુ એની ટ્રોલી પકડી લીધી હતી હે ને? એ બીજાની જ આગળ જાતી આટો બહાર નહોતો આવતો ત્યાંથી હે ને? હવે તમારે રમવાનું હે બે પપ્પા દીકરા. અમે રમકડા જ રમશું, તમે શોપિંગ કરો જાઓ. અમે દર વખતે આવી રીતે જ કરતા હોઈએ છીએ. લક્ષિત આવે પછી લક્ષિત અહીંયા રમકડાથી રમ્યા કરે. લક્ષુ શોપિંગ ના કરવા દે ને પછી અહીંયા આવી જાય કલ્પેશ ને લક્ષુ ને, પછી એ લોકો રમકડાથી રમે ને ત્યાં સુધી હું શોપિંગ કરી લઉં હે ને? ચલો હવે બહુ રમી લીધું. ચલો હાલો લક્ષુ. 99 માં મળે છે. 99 માં લે છે હવે વૃંદુ માટે કપડા. આપણે પણ લઈ લીધા છે જો ક્રિશુ બેબી માટે. ક્રિશુ બેબી ને થઈ જાય એવું હે ને? લઈ લ્યો એક ગ્રીસુ બેબી માટે. ટી શર્ટ એ બહુ મસ્ત છે, પણ હમણાં આપણે વીમાર્ટમાંથી જોઈએ લઈ આવ્યા એટલે લેવાનું નથી, નહીંતર તો લઈ લે. ઘરમાં પહેરવામાં બહુ મસ્ત હાલે એમ છે હે ને? હવે આપણે વૃંદા માટે લેવાના છે. વૃંદા માટે લેવાના નથી. કેમ? વીમાર્ટમાંથી લઈ લીધા ને, એવું છે. અને આ બેયને અહીંયા થોડી વાર બેસવા દઈએ, ભલે રમતા ત્યાં સુધી આપણે કરી લઈએ શોપિંગ. ચલો અમારે વૃંદાબેન ને ટી શર્ટ એક મળી ગયું છે મસ્ત, એને ગમી ગયું છે તો જાય છે દોડીને ત્યાં વહી ગઈ. જો કયું લેવું છે વૃંદુ? બોયઝ ના છે. વૃંદુ કે મમ્મામાં મસ્ત ટી શર્ટ છે, મને ગમે છે, હાલો જાય. જલ્દી કો આવી જા. ચલો
ચલો પછી લે હું હાલો પેલા આ સાઈડ આવી જાઉં. લેવું છે લોવર? ટ્રાય કરીએ. આ તો બચકા લાગે. એ નાની સાઈઝ છે. આ સાઈડ છે જો. તમને તો ગમે હશે શોર્ટ જ થશે. તમારી હાઈટ જ એટલી છે. હા, ફૂલ લોંગ છે. સરસ સારું છે. અમે એકદમ સોફ્ટ કાપડ ઉનાળામાં હાલે એવું લઈ લો. એવું આછું જ કાપડ લેજો ગમે એ લ્યો ને. આછું જ છે. એટલે ઉનાળામાં સારું. થઈ તો જશે. આપણે જોવ ને બીજું હજી એક જ લેવું છે. બે લઈ લો. મસ્ત છે જો વાંઈ મસ્ત છે આ સાઈડ. જો આ જો એ સાઈડ એક મસ્ત બ્લુ લઈ લો. અચ્છા મેન્સ વેર. આ છે વુમન સેક્શન. બહુ મસ્ત હોય અહીંયા. અત્યારે ઉનાળામાં પહેરવા માટે મસ્ત મસ્ત આવી ગયા છે. અચ્છા 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 કપડાં કાવરીંદુ આઠા આઠા આચા આચા અચ્છા અચ્છા. પણ મારે કઈ અત્યારે લેવાનું છે નહીં. નહીં પણ મારે એક ટી-શર્ટ લેવાનું છે. ટી શર્ટ લેવાનું છે. વૃંદાને પેન્ટ લીધું વીમાર્ટમાં અને ટી શર્ટ લે ડીમાર્ટમાં હે ને. અને આ જો લક્ષુ બેબી બોલ લઈને ફરે છે હે ને. હે લક્ષુ ચલ ટી શર્ટ જોઈએ ચલ. હાલો મમ્મા હાલો જલ્દી. મેડમ બોલો શું લેવું છે? તાર ટી શર્ટ લેવું ને ચલ ત્યાં જ ચલ. આપણે એક સેકન્ડ ચલ ને ચલ ને ચલ. આ છે કિડ્સ સેક્શન. ક્યાં છે દીકુ ટી શર્ટ તાર લેવું છે? ચલો મસ્ત છે પણ આપણે અત્યારે બેગ લઈને આવ્યા નથી હે ને. આટલો સામાન લઈ જાય એમ છીએ ને. એટલો સામાન લઈ જઈ શકીએ એમ છે નહીં એટલે અત્યારે કંઈ નથી લેતા. બાકી કન્ટેનર લેવાતા માળે હે ને. મસ્ત છે બહુ મસ્ત હે ને કન્ટેનર. કઠોળ ભરવામાં થોડા ઘટે છે અને છે એ બધા જૂના થઈ ગયા એટલે મારે લેવાતા પણ હવે અત્યારે તો મેળ આવે એમ નથી. બોટલ્સ દર વખતે આવે ને કંઈક નવું જ હોય હે ને. કેટલી મસ્ત મસ્ત બોટલ્સ છે હે ને. બે છોકરા બોટલ લઈને બેસી આ છે બોટલ અને આ છે જો એ શું કરો છો બે આમ જો આને તો બાપાની દુકાન કરી લીધી છે. દીકુ ગયા. હું છે પાપાની દુકાન નથી દીકુ. બોટલ લક્ષુભાઈ તો બોટલ વેચવા બેસી ગયા એવું લાગે છે. રીંદુ જો સ્કૂલે લઈ જવા માટે બહુ મસ્ત બોટલ છે. એક લઈ લે મસ્ત છે તને ગમે ને એમ. જો આ ગ્રે છે ને જો આ મસ્ત છે પણ નાની છે યાર નાની છે. આમાંથી લઈ લો. હા મોટી હોય એ લે. આમાંથી. અત્યારે તો કારણ કે તરસ બહુ લાગે ને ગરમી છે એટલે મોટી બોટલ જ લેજે છે લઈ. હા દીકા અહીંયા રાખી જો બ્લેક મસ્ત છે આ અને જો આ મસ્ત છે મોટી. આ તો આ લઈ લો કે નહીં એ નાની પડશે. આ લઈ લો. એવું કલર તો છે અને એવી જ છે બોટલ. આ લઈ લો. જો આ કેવું છે બોટલ મસ્ત. આ લઉં હવે કાઢ તો નહીં લખશું. હા તો એ ગમે તો એ લઈ લે.
ચલો લેવું છે તમારે ટાવલ તમારે લેવો છે તમારો જૂનો થઈ ગયો છે ના આપણે ચાલે છે ચાલે તો ચલો આવો અમારે તો હજી નવો જ છે એટલે મારે કઈ લેવાની જરૂર છે નહીં નહીંતર હું લઈ લે મસ્ત હવે લેવા હોય તો જો એકદમ સોફ્ટ આવે છે કારણ કે અહીંયા મસ્ત સોફ્ટ આવે છે ટાવલ બધા ઓલો બેસવાનું શું જોઈએ છે તારે સેન્ટર ટેન્ટ ચલો ચીઝ લેવાનું છે લઈ લઈએ બેસવાનું હોય છે પણ ટેન્ટ તો ના ટેન્ટ નથી હવે મેટ છે મોઝરેલા લેવું છે આપણે જે ચીઝ જોયા છે નહીં એટલે આપણે ગમે એ લઈ લઈએ હે ને લઈ લે રીંદુ ઓલું સ્લાઈસ વાળું લઈ લે સ્લાઈસ વાળું ઠંડો લાગે તો લક્ષાય હાથ પહેરે નો લખશો નો જો આ શું કરે છે હે? મને ના પાડીને હવે પોતે લઈ હે ને મસ્ત હે એના કરતા પણ જો આ હે ને આ પેલું છે બ્લુ ને વ્હાઈટ હા એ બહુ મસ્ત સોફ્ટ હશે મટીરિયલ નો લખશું લખ નો એ બપ થઈ ગઈ ડન ચલો ચલો બધી પૂજા માટેની વસ્તુ છે લેવું છે કાંઈ વૃંદુ ટંગ 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 વાવ મસ્ત અવાજ આવે છે આ મસ્ત છે ચલો લક્ષુ બેબી શૂઝ લઈ છે હે ને લક્ષુ લક્ષુ શૂઝ લઈ છે ને હવે લક્ષુ કહે છે કે બીજું ટ્રાય કરે છે લક્ષુ આ સાઈડ તો આપણે ક્યારે આવતા જ નહીં હે ને મસ્ત હોય છે શૂઝ ચાલ નાખ પગા વેલ નાખ પગા આ જો નવો ક્રોમા અહીંયા બને છે કામ ચાલુ થઈ ગયું છે એનું કામ ચાલુ થઈ ગયું ટૂંક સમયમાં જ બની રહે એવું એડવર્ટાઇઝિંગ કરો હા તો એડવર્ટાઇઝિંગ કરે છે કલ્પેશનો માલ ફાઇનલી ડીમાર્ટમાંથી શોપિંગ કરીને નીકળી ગયા છે અને અત્યારે અમે છે ઝાંઝાડા રોડ ઉપર ઝાંઝરડા રોડ ઉપર લેવાનું છે અહીંથી કઈ અહીંથી કઈ લેવાનું છે નહીં આગળ જઈને આપણે નાસ્તો કરવાનો છે નાસ્તો અને કરવાનો છે પછી પછી સાંજ માટે કંઈક આપણે લઈ જશું બનાવવા માટે ગાંઠિયા લક્ષુ કઈ કે ગાંઠિયા ખાવા છે હે લક્ષુ બેબી ગાંઠિયા જોઈ ગયો છે આ છે રિયલ પીઝા હા શું આ બાજુ ઓકે લક્ષુ કઈ કે મારી સામે ફોન રાખો
દેખાય છે લક્ષુ? તો અમે ગયા હતા જુનાગઢમાં ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે હે ને મારે કહે છે કે કઈ ડીમાર્ટ હશે તમે અને કદાચ ને થોડોક સારો વિડીયો નહીં બન્યો હોય કારણ કે અમારા પતિદેવ થોડાક ડરી ગયા હતા આપણે બનાવી દેવી તો આપણે વસ્તુ ના કરવી જોઈએ ને. ના એટલે એ લોકો કે વિડીયો નહીં લેવાનો તો અમે જોયા વિડીયો ઘણા હતા જુનાગઢ ડીમાર્ટના વિડીયો તો બતાય અમે ઉતાર્યો. હા તો અમે લીધો છે વિડીયો પણ અમને આ ડરીને કલ્પના કહેતા હતા મેં કીધું કે ડરો નહીં તમે ખુલ્લે આમ વિડીયો લ્યો અને જો એ લોકો કહેશે કે કેમ લેવું છો તો અમે કહેવું કે તો આ બધા વિડીયો છે જુનાગઢ ડીમાર્ટના એ બધા ડિલીટ કરાવો પછી અમે ડિલીટ કરશું વિડીયો હે ને તો અમે નહીં લઈએ વિડીયો હે ને વાવિયાર કેરી મસ્ત છે જો મોટી મોટી કેરી લેવી છે હો આપણે લક્ષુભાઈને ઊભું થવું છે તો આપણે એને ઊભા કરી દઈએ હે ને પકડજો લક્ષુ ભાઈ. તમને કહું આ ઝાંઝરડા રોડ છે એ કેનો ઇલાકો છે વધારે લોકો પટેલ લોકો જ રહે છે આ બાજુ. અરે યાર તો ये इलाका है वो पैसों वालों का है है ना पैसे वाला का इलाका. पैसे वालों का इलाका है ये કેનું મંદિર છે આ મહાદેવ હર હર મહાદેવ અહીંયા જ્યારે આવે ત્યારે હોય કા ટ્રાફિક હોય અહીંયા જો ત્યારે કેટલા લોકો બેઠા છે ત્યાં તો અહીંથી ગિરનારનો વ્યૂ કેટલો મસ્ત આવે છે હે ને બધા દર્શન કરી લો ગિરનારના જુનાગઢમાં કોઈ પણ ગામડામાં લગભગ મોસ્ટ ઓફ ગામડામાં દેખાતું જ હશે હે ને ગિરનાર રોજ ઉઠીને ગિરનારના દર્શન કરવાના યસ તો હું મારી આપણે બહુ ખુશનસીબ માનું છું કે જુનાગઢ જિલ્લામાં જ મારો જન્મ થયો અને હું સાસરે પણ જુનાગઢમાં જ છું શું કેવું કેટલું પ્રાઉડ થાય તમને એમાં હસવાની શું વાત છે આપણે આમ ખુશી થવી જોઈએ કે આપણે આવી પવિત્ર ભૂમિમાં આપણે રહીએ છીએ હે ને અને અત્યારે આપણે આવી ગયા છે નરસિંહ મહેતા સરોવરે આ છે નરસિંહ મહેતા સરોવર પણ ત્યાં અત્યારે આપણે જવાનું નથી જો કેટલું મસ્ત વ્યૂ આવે છે અને કેટલું મસ્ત દેખાય છે દાતાર રોડ ઉપર દાતાર રોડ ઉપર દાતાર રોડ ઉપર અમારે જવાનું છે થોડીક ખરીદી કરવા માટે જે જુનાગઢમાં રહેતા હશે અમને ખબર જ હશે કે ત્યાં શું મળે છે શું કેવું તમારું હાથમાં કંઈક કર્યું. લોકોને ખબર હશે. અને આ આવી ગયું છે અહીંથી છે એન્ટ્રી લે, ટ્રેન નરસિંહ આવે. મહેતા સરોવર રસ્તાઈ ગયા છીએ. અહીંયા પકડું અને જો મારી આંખમાં કંઈક પડ્યું છે પાણી નીકળે છે આંખમાંથી ટ્રાફિક કેમ એટલી છે ફાટક બંધ છે નહીં, ફાટક તો ખુલ્લું છે. હે ખુલ્લું છે અહીંયા સિગ્નલ હોય. અચ્છા